થી પહેલા વાત કરીએ શેર માર્કેટને લઈ અને સૌથી મોટા સમાચાર શેર માર્કેટમાં 1223 થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો છે। સવારે લાલ નિશાને માર્કેટ ખુલ્યું હતું ત્યારે હવે ગ્રીન નિશાને આવ્યું છે। સેન્સેક્સમાં 1222 થી વધુ પોઈન્ટનો ઉછાળો થયો છે જ્યારે નિફ્ટીમાં 394 પોઈન્ટથી વધુનો ઉછાળો થયો છે। વધુ એક વખત શેર માર્કેટમાં તેજીનો માહોલ। સેન્સેક્સમાં 1222 થી વધુ પોઈન્ટનો ઉછાળો જ્યારે નિફ્ટીમાં 394 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો છે। સવારે લાલ નિશાનમાં શેર માર્કેટ ખુલ્યું હતું જ્યારે અત્યારે ગ્રીન નિશાન પર પહોંચ્યું છે। લીલા નિશાન પર પહોંચ્યું છે શેર માર્કેટ। સેન્સેક્સમાં 1222 થી પણ વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો છે જ્યારે નિફ્ટીમાં 394 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે। શેર માર્કેટ પર જે અસર દેખાઈ રહી છે સતત તે ઘટતું જઈ રહ્યું હતું ત્યારે આજે એક વખત શેર માર્કેટમાં વધારો થયો છે। સેન્સેક્સમાં 1222 પોઈન્ટ જ્યારે નિફ્ટીમાં 394 પોઈન્ટ ઉછળ્યો છે। ટાટા મોટર્સ અને અદાણીના શેરમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે। આજે ટાટા મોટર્સના અને અદાણીના શેરમાં ઉછાળો આવ્યો છે તો નિફ્ટી અને સેન્સેક્સમાં ઉછાળો જોવા મળ્યો છે। શેર માર્કેટ આજે લાલ નિશાન સાથે ખુલ્યું હતું અને અત્યારે ગ્રીન નિશાન પર પહોંચ્યું છે।